નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 6 પ્રેક્ટિસ વર્ક વિષય ગણિતની સ્વાધ્યાય 2.2 લઈશું. એમાં દાખલો પહેલો છે, સંખ્યા રેખાના ઉપયોગથી સરવાળા કરો. તો સરવાળા કરવા માટે આપણે અહીં સંખ્યા આપેલી છે 4 + 2. 4 ને 2 6 થાય એમને તો આપણને ખબર હોય, પણ આપણે અહીં સંખ્યા રેખાનો ઉપયોગ કરીને કરવાનું છે. તો આપણે પહેલાં સંખ્યા રેખા દોરીશું 0 થી 1 2 3 4 5 6 7 8 9 એવી રીતે. ત્યારબાદ અહીં જોવાનું, તમારી પહેલી નજર પહેલી સંખ્યા પર જવી જોઈએ. પહેલી સંખ્યા અહીંયા 4 છે, એટલે 4થી શરૂ કરવાનું અને પ્લસ છે એટલે આપણે જમણી તરફ જઈશું. કેટલા પગલાં? તો કે 2 પગલાં. તો આ એક પગલું અને અહીં બીજું પગલું, એટલે અહીં 6 ઉપર આવે છે. તો 4 + 2 = 6. આ રીતે થશે. ત્યારબાદ બીજી સંખ્યા છે 7 + 3. તો 7 પહેલાં આપણે 7 ઉપર 7થી આપણે શરૂ કરીશું. એમાં +3 એટલે આપણે 3 ડગલા ભરીશું અને વત્તા છે એટલે જમણી તરફ જઈશું. તો 1 2 અને 3. તો 7 ને 3 અહીં છેલ્લે જે આવે એ 10 એનો જવાબ છે. તો 7 ને 3 10 થાય. એ જ રીતે ત્રીજું છે 5. શરૂઆતમાં 5 છે તો આપણે અહીંયા 5 ઉપર લીધું. 5થી શરૂ કરીએ તો કેટલા પગલાં ખસવાના? અહીંયા છેલ્લે સંખ્યા હોય એટલા પગલાં ખસવાના. પહેલાં હોય એના ત્યાંથી ચાલુ કરવાનું અને છેલ્લે હોય એટલા પગલાં આપણે ખસવાના. તો 5થી ચાલુ કરીએ તો આ 1 2 અને 3. તો આપણે 3 જેટલા આપણે પગલાં ખસ્યા તો 8 ઉપર આવ્યો એરો, એટલે 5 + 3 = 8. એ જ રીતે ચોથું છે કે 1 + 7. તો અહીં આપણે 1થી શરૂ કરવાનું અને 7 પગલાં ભરવાના. પહેલું હોય ત્યાંથી શરૂ કરવાનું અને બીજું હોય એટલા પગલાં ભરવાના. તો આપણે 1થી ચાલુ કરીએ તો 1 પગલું, 2 પગલાં, 3 4 5 6 અને 7. તો 7મું પગલું લેતા આપણો જવાબ 8 ઉપર આવે છે, એટલે 8 થશે. 1 + 7 = 8. એ રીતે થશે. ત્યારબાદ દાખલો બીજો છે, સંખ્યા રેખાના ઉપયોગથી બાદબાકી મેળવો. તો બાદબાકી આપી છે 6 - 2. તો જ્યારે આપણે સરવાળો કરતા હતા તો આપણે જમણી તરફ જતા હતા એટલા પગલાં. અહીં બાદબાકીમાં આપણે ડાબી તરફ જવાનું છે. તો અહીંથી ચાલુ કરીએ તો 0 1 2 3 આ સંખ્યા રેખા છે. તો પહેલાં આપ્યું છે 6, તો 6થી શરૂ કરીએ અને ઓછા છે એટલે ડાબા રસ્તા તરફ જઈએ, ડાબા તરફ જઈએ. તો 6 પછી કેટલા પગલાં? તો કે 2. આ 1 અને 2 એટલે 4 ઉપર આવ્યું. તો 6 - 2 = 4 થશે. ત્યારબાદ બીજો 7 - 3. તો શરૂઆત આપણે ક્યાંથી કરશું? 7થી. કઈ બાજુ? તો કે ડાબી તરફ. ઓછાની નિશાની છે તો ડાબી તરફ જવાનું. કેટલા પગલાં? તો કે 3 પગલાં. ક્યાંથી શરૂ? આટલું યાદ રાખવાનું. ક્યાંથી શરૂ કરવાનું, કઈ બાજુ જવાનું અને કેટલા પગલાં. તો 7થી શરૂ કરવાનું, ડાબી તરફ જવાનું, 3 પગલાં. તો 1 2 અને 3 પગલાં એ આપણે 4 ઉપર આવ્યા. તો 7 - 3 = 4 થશે. એ જ રીતે ત્રીજું છે 8 - 5. શરૂ ક્યાંથી કરવાનું? 8થી. ઓછા છે એટલે કઈ બાજુ જવાનું? ડાબી બાજુ.
અને 5 છે એટલે 5 પગલાં. તો આપણે 8થી ચાલુ કરીએ તો કે 1 2 3 4 અને 5. 5 ક્યાં આવ્યા? 3 ઉપર. તો 8 ઓછા 3 બરાબર 8 ઓછા 5 બરાબર 3. હવે એ જ રીતે ચોથું છે 5 ઓછા 4. તો શરૂઆત ક્યાંથી કરવાની? 5થી. ઓછાની નિશાની એટલે ડાબી તરફ અને 4 એટલે છેલ્લે 4 છે તો 4 પગલાં લઈશું. તો 5થી ચાલુ કરીએ. કઈ બાજુ? ઓછાની નિશાની છે તો ડાબી બાજુ. તો કે 1 2 3 અને 4. તો 4 ક્યાં આવ્યું? 1 ઉપર. એટલે 5 ઓછા 4 બરાબર 1 થશે. એ જ રીતે દાખલો ત્રીજો છે, એમાં સંખ્યા રેખાના ઉપયોગથી ગુણાકાર મેળવો. અહીં ગુણાકાર મેળવવાનો છે. તો આપણે અહીં ગુણાકાર મેળવવા માટે આપણે અહીં 0થી ચાલુ કરીશું અને આ 3 જેટલા છે એટલી સંખ્યા ભેગી લેવાની. 1 2 ને 3 એટલે આ 3. અને કેટલી વખત લેવાના? 2 વખત. અહીંયા બગડો છે તો 2 વખત. 1 2 3 પછી પાછું જવાનું. 1 2 3 6 ઉપર આવ્યું તો 6. એટલે અહીંયા કરવાનું 3 ગુણ્યા 2 બરાબર 6 જવાબ. એ જ રીતે બીજામાં 3 ગુણ્યા 3 તો 3 ને 3 વખત લેવાના. તો 0થી ચાલુ કરીએ. 3 1 2 3 પછી પાછું 1 2 3 એટલે અહીંયા સુધી, પછી પાછું 1 2 3 એટલે અહીં સુધી. એટલે 3 ગુણ્યા 3 બરાબર 9. આ રીતે થશે. અહીં આપણે 5 5ના ગ્રુપ 2 વખત લેવાના. આ 1 2 3 4 5 આ 5 5નું ગ્રુપ એકવાર, પછી 1 2 3 4 5 5 5નું ગ્રુપ 2 વાર. 2 વાર લેતા ક્યાં આવ્યો જવાબ? 10 ઉપર. તો 5 ગુણ્યા 2 બરાબર 10. ત્યારબાદ ચોથું છે 2 ગુણ્યા 4. તો 2 2ના ગ્રુપ લઈને 4 વખત કરવાનું. 1 2 એક વાર, 1 2 1 બીજી વાર, 1 2 ત્રીજી વાર, 1 2 અહીં ચોથી વાર. એટલે ચોથી વાર લેતા ક્યાં જવાબ આવ્યો? 8 ઉપર. એટલે 2 ચોક 8. આ રીતે થશે. મિત્રો, અહીં આપણું 2.2 સ્વાધ્યાય પૂરું થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ પણ જરૂરથી કરજો. જો તમને કાંઈ ન સમજાયું હોય અથવા તો તમને કંઈક શીખવા માગતા હોય એમાંથી, તો કોમેન્ટ કરજો. તો હું ફરીવાર સમજાવવાની કોશિશ કરીશ પાછી. થેન્ક યુ.